જય માતાજી મિત્રો, ભગુડા જ્યાં માં મોગલના બેસણા છે. શું તમને ખબર છે માં મોગલ કેવી રીતે ભગુડામાં બિરાજમાન થયા, તેનો ઇતિહાસ શું છે? આવો જાણીએ. કહેવાય છે કે ગીર પંથકમાં કામળિયા આહિર ચારણો અને માલધારીઓ એકસાથે રહેતા. માલઢોર પશુપાલનનો વ્યવસાય કરી ગીરની લીલુડી ધરતીમાં દિવસો વિતાવતા. ભગુડા ગામના એક માજી જે કામળિયા આહિર હતા, તેમના બહેન જેવા એક ચારણની આઈએ કાપડામાં આઈ મોગલને આપ્યા હતા અને કહ્યું કે આ મોગલ માને હું તમને કાપડામાં આપું છું. માં મોગલ બધાના દુઃખ ભાંગે છે, તું પણ તારા સ્થાને જઈ માતાજીનું સ્થાપન કરજે, માં મોગલ સદાય તમારી સહાય કરશે. આમ ગીર પંથકની ચારણની આઈએ કામળિયા આહિરના માજીને જે કાપડામાં મોગલમાં આપ્યા હતા, તે માજીએ ભગુડા જઈ ત્યાં સ્થાપના કરી. એક બીજી પણ દંતકથા છે કે વર્ષો પહેલાં વિરમ ગામની બાજુમાં એક 18 વર્ષની રાજપૂતની દીકરી ખેતરમાં ચાલી જતી હતી. તેવામાં પાછળથી કડીના બાદશાહના ઘોડા આવ્યા. આ દીકરી ઉપર કડીના બાદશાહની નજર ખરાબ થઈ. પેલી દીકરી સાથે લગ્ન કરવાની વાત કરી. દીકરીએ કહ્યું કે મારા બાપુ પાસે જઈને વાત કરો. બાદશાહ દીકરીના પિતા સુરસિંહ વાઘેલા પાસે માગું લઈને જાય છે. બાપ દીકરીએ પોતાની રીતે ઈશારામાં વાત કરી બાદશાહને લગ્નની આ પાડી દીધી. રાત પડી, બંને બાપ દીકરી મૂંઝાયા. બાપે તો ઝેર પીવાનું નક્કી કરી લીધું, પણ દીકરીને યાદ આવ્યું કે પોતાની માં કોઈ આઈને ધૂપ દીવા કરતા હતા, તો એ આઈને યાદ કરીએ તો બાપુ એ જરૂર આપણી મદદ કરશે. દીકરીને આઈનું નામ યાદ આવ્યું. બાપુ, મારી માં મોગલને રોજ ધૂપ દીવા કરતી. બાપ અને દીકરીએ માં મોગલને યાદ કર્યા. અંતરનાદ સાંભળી માં મોગલ વિકરાળ બની કડીના બાદશાહની માથે ત્રાટકી. બાદશાહને થોડા દીએ તારા દેખાડી દીધા. એમ હાફળો ફાફડો બની મહેલમાંથી ભાગ્યો. કડીથી ભાગતા ભાગતા બાદશાહ ગોહિલવાડમાં એક ગામમાં આવ્યો અને એક ઘરમાં છુપાઈ ગયો. લોકોને ધાક ધમકી આપી અને ઘરોમાં બધે તાળા લગાડી દીધા. માં મોગલે ત્યાં આવી બધા તાળા તોડી નાખ્યા. બાદશાહને પોતાની ભૂલ સમજાણી. માં મોગલના શરણે પડી અને માફી માંગી. માં, મને માફ કરો. પણ આ તો માં છે ને, શરણે આવેલાને કેમ મારવો? ચેતવણી આપી અને કડીના બાદશાહને છોડી દીધો. માં મોગલને દર્શનાર્થે ગામ આખું ભેગું થયું. મોગલમાએ કહ્યું, આ ગામમાં બાદશાહ ભાગીને આવ્યો, તેથી આ ગામને આજથી ભગુડા કહેજો અને હવેથી આ ગામમાં કોઈ પણ ઘરે તાળા મારતા નહીં. હું આજથી અહીં ભગુડામાં બેસીશ અને ગામની રક્ષા કરીશ. આજે પણ ભગુડામાં કોઈ ઘરે તાળા લાગતા નથી. માત્ર મોગલના નામે ભરોસો અને લોકો માં મોગલના શ્વાસે જીવી રહ્યા છે. માત્ર ને માત્ર વિશ્વાસથી જ ભગુડા ખૂબ જાણીતું બન્યું છે. ભગુડામાં આઈ મોગલનું ભવ્ય મંદિર છે, જ્યાં માતાજી બિરાજમાન છે. બંને ટાઈમ અહીં પ્રસાદીની વ્યવસ્થા છે. ચા પાણી રહેવાની સુંદર વ્યવસ્થા છે. આઈ માના અનેક ભક્તો દર્શને આવે છે. માતાજીના ઉત્સવો પાટોત્સવ અહીં ઉજવાય છે. માત્ર ચારણો જ નહીં, 18 વર્ણમાં માં મોગલને માનનારો છે અને માં મોગલ સર્વના દુઃખ હરે છે. તો આ હતો મોગલધામ ભગુડાનો ઇતિહાસ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય મોગલ.